રોજીરોટી રળવાની આશાએ આજના યુવાનો મહાનગરો સુધી જવા માટે મજબૂર બન્યા છે અને માતા પિતા વડીલો નાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એકલા વસવાટ કરે છે, જેના કારણે ગુનેગારોનો પણ આસાન શિકાર બની જાય છે। જામકંડોરણાના એક નાનકડા વૈભવનગર ગામમાં આ જ પ્રકારે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે। ગામડા હોય કે શહેરો, એકલવાયા રહેતા વૃદ્ધો હંમેશા અસુરક્ષિત રહે છે। એકલા રહેતા વૃદ્ધો સાથે ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન ઠગાઈ, મારામારી, લૂંટ કે પછી હત્યા સહિતના બનાવો બનતા રહે છે। સૌરાષ્ટ્રના એપિસેન્ટર ગણાતા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલવાયા વૃદ્ધની કરપીણ હત્યા નિપજાવવામાં આવી। 65 વર્ષીય મૃતક લીલાબહેન અજુડિયા વૈભવનગર ગામમાં એકલા વસવાટ કરતા હતા। મૃતકના 2 દીકરા કામ ધંધા અર્થે રાજકોટમાં સ્થાયી થયા છે। 13 એપ્રિલે મૃતકના દીકરા અમિત અજુડિયાએ માતા સાથે વારંવાર મોબાઈલ પર વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી ચિંતામાં મુકાયેલો દીકરો વહેલી સવારે રાજકોટથી બસ મારફતે વૈભવનગર ગામ પહોંચ્યો। દીકરાને ઘરની બહાર ડેલાનો દરવાજો બંધ હોવાથી કંઈક અજુગતું બન્યાની આશંકા ગઈ, જે બાદ પાડોશીની દિવાલ કૂદીને અંદર જઈ પોતાની પાસે રહેલી બીજી ચાવીથી ઘરનું તાળું ખોલીને અંદર જોતા જ માતા લીલાબહેન મૃત અવસ્થામાં નીચે પડેલા જોવા મળ્યા। કોઈ અજાણ્યા લૂંટારુએ સાડી વડે ગળે ફાંસો આપી માતાની નિર્મમતાથી હત્યા નિપજાવી હતી, જે બાદ લૂંટારુઓ ઘરનો સામાન આમથી તેમ ફેંકીને ફરાર થઈ ગયા હતા। અંદરના રૂમમાં રાખેલા લોખંડના કબાટ અને પાકીટમાં રાખેલી 7,500 રૂપિયાની રોકડ અને મૃતક લીલાબહેને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ગાયબ હતી। મૃતકના પુત્ર અમિત અજુડિયાએ વૃદ્ધ માતાની હત્યા અને લૂંટની ગોજારી ઘટના અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૈભવનગર નામનું એક ગામ છે, તેમાં છેવાડાના જે મકાન છે તેમાં એક વૃદ્ધા એકલા રહેતા હોય, જેમનું નામ લીલાબેન વાઇફ ઓફ જમનભાઈ અજુડિયા, એમની ઉંમર 65 વર્ષ હતી। તેમના બંને સંતાનો રાજકોટ મુકામે કામ કરે છે અને રાજકોટ રહે છે। માજી ગામમાં એકલા રહે છે અને તેમને ત્યાં કોઈ પણ અજાણ્યો ઈસમ ઘરમાંથી કૂદી અને આવી અને એમને ગળાફાંસો આપી અને નાની મોટી જે ઈજા છે તે પણ કરી અને ઘરમાંથી માલ સામાન વખરી વેરવિખેર કરી અને અમુક સામાન લઈ જઈ અને આ એક ઘટનાને અંજામ આપેલ છે। જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે હત્યા અને લૂંટનો બનાવ મોડી રાત્રે બન્યો હોવાથી પાડોશીઓએ આશંકા વ્યક્ત કરી। આ ગુનો બન્યો તેનાથી આસપાસના લોકો અજાણ હતા। લૂંટારુએ ઘરમાં ઘૂસી લીલાબહેનની સાડીનો એક છેડો બારીની ગ્રીલ સાથે અને બીજો છેડો ગળામાં બાંધીને હત્યા નિપજાવી। આ લૂંટ વિથ મર્ડરના ગુનામાં 1 થી વધારે વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા છે। જેતપુર ડિવિઝનના ડીવાયએસપીની આગેવાનીમાં પોલીસના કાફલાએ ગુનો બન્યો તે સ્થળથી લઈને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી। આ બાબતે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ અને તપાસ ચલાવાઈ રહી છે। જિલ્લા એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબે જગ્યાની વિઝિટ કરેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીની ટીમ પણ આ બાબતે જે આરોપી છે તેની શોધખોળમાં લાગેલ છે। વૃદ્ધા લીલાબહેન અજુડિયાની ક્રૂરતાથી થયેલી હત્યા બાદ પાડોશીઓ અને પરિચિતોમાં આક્રોશ ફેલાયો છે। મૃતકના પુત્રએ પોલીસને જણાવ્યું કે વૃદ્ધા એકલા રહેતા હોવાની જાણ સૌને હોવાથી ગુના પાછળ જાણભેદુ તત્વોની સંડોવણી હોવાની શક્યતા છે। જામકંડોરણા પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના જવાનોની ટીમ બનાવી લૂંટ વિથ મર્ડરના ગુનાને ઉકેલવાની દિશામાં તપાસ હાથ ધરી છે। હરીશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।